Hello students, welcome back in my channel Cloud Computing in Data Center. Myself Khyati Kalaria. Today we'll learn about the Kubernetes and container. Before learn the Kubernetes, first of all we will learn about the containers. After we know what is the Kubernetes. Okay, now what is the container? As the name itself suggests, containers that can hold certain items, રાઈટ. આપણે કન્ટેનર કોને કહીએ કે જ્યાં કંઈક વસ્તુ આપણી પડી હોય, રાઈટ, જ્યાં આપણે ભેગી કરીને રાખી હોય કે જ્યાં આપણે સ્ટોર કરીને રાખ્યું હોય. તો કન્ટેનર વી કેન સે ઇટ્સ અ પેકેજ ઓફ સોફ્ટવેર contains all the necessary elements or all the necessary codes which we requires to run in my applications, right, to run in any environment. એટલે આપણે એવું પણ સાથે કહી શકીએ કે એવી ટાઈપનું આપણને પેકેજ આપે છે. કન્ટેનર હોય, માનો કે કન્ટેનર કોઈ બી વીટ કે રાઈસ કન્ટેનર હોય તો એની અંદર આપણે રાઈસ જ ભરીએ છીએ, રાઈટ. પણ એની અંદર બીજું કંઈક ભરવું હોય તો એની જે સાઇઝ છે એ બધી ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝના મેથડમાં હોય છે. તો સેમ વસ્તુ અહીંયા પણ એ છે કે સોફ્ટવેર દેટ કન્ટેન્સ ઓલ ધ નેસેસરી એલિમેન્ટ્સ, કે કોઈ પણ એન્વાયરમેન્ટ્સમાં આપણે રાખવું હોય તો આપણે રન કરી શકીએ છીએ. અને કન્ટેનરને એવું પણ કહી શકો તમે કે વર્ચ્યુઅલાઇઝ આપણને ઓએસ આપણને પ્રોવાઈડ કરે છે કે જ્યાં આપણે ડેપ્લોય કરો કે રન કરો ક્યાંય પણ જગ્યાએથી, પ્રાઇવેટ લો કે પબ્લિક ક્લાઉડ લો તો પણ આપણા લેપટોપમાંથી કરો, કોઈ પણ જગ્યાએથી આપણે ઇઝીલી રન કરી શકીએ છીએ, રાઈટ. સો ધીસ ઇઝ ધ સિમ્પલ મિનિંગ ઓફ ધ કન્ટેનર. we'll see what are the benefits of the container. બેનિફિટ શું છે? તો પહેલી વસ્તુ એ કે ઇટ્સ અ સેપરેશન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી. સેપરેશન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી એટલે કે આપણે એવું કહી શકીએ કે અહીંયા જે રિસ્પોન્સિબિલિટી છે ડેવલપરની, કે એ શું કામ હોય કે કંઈ પણ બેનું કામ સેપરેટ છે. કે ડેવલપરનું કામ શું કે એપ્લિકેશન્સમાં જે કાંઈ લોજિક વાપરવાનું હોય, કોઈ ડિપેન્ડન્સી જોતી હોય, એ બધું એનું કામ હોય. આઈટી ઓપરેશન્સનું ટીમનું કામ શું કે દે કેન ફોકસ ઓન ડેપ્લોયમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટેડ ઓફ એપ્લિકેશન્સ ફીચર્સ છે કે એના સ્પેસિફિક સોફ્ટવેર વર્ઝન કે કન્ફિગરેશન્સ, એ એના ઉપર કોન્સન્ટ્રેટ નથી હોતા. એનું કામ જનરલી હાઉ દે કેન ડેપ્લોય, હાઉ દે કેન મેનેજ ધ એપ્લિકેશન્સ, રાઈટ. તો એ બંનેના રોલ છે એ આપણે ડિવાઈડ જ કરીને રાખ્યા છે કે આ રોલ છે એ આઈટી પીપલ્સનું છે અને આ રોલ છે એ એપ્લિકેશન જે કંઈ ડેવલપર્સનું છે તો એનું એ હોય, રાઈટ. એટલે બંનેના કામ છે આપણે જુદા પાડી દીધા છે. નેક્સ્ટ ઇઝ વર્કલોડ પોર્ટેબિલિટી. વર્કલોડ પોર્ટેબિલિટી મતલબ આપણે એવું કહીએ કે આપણને ખ્યાલ છે કન્ટેનર્સ છે એ વર્ચ્યુઅલી કોઈ બી જગ્યાએથી રન કરીએ છીએ, રાઈટ. અને કોઈ બી જગ્યાએથી તમારે ડેવલપ કરવું હોય, ડેપ્લોયમેન્ટ કરવું હોય તો આપણે કોઈ પણ વર્ચ્યુઅલ મશીન્સ આપણે કોઈ પણ ઓએસમાં હોય, લિનક્સમાં, વિન્ડોઝમાં, મેકમાં, કોઈ પણ જગ્યાએ આપણે વર્ચ્યુઅલ મશીન્સ ક્રિએટ કર્યા હોય કે ફિઝિકલ સર્વરમાં અથવા તો ડેવલપર મશીન્સમાં કે કોઈ પણ જગ્યાએ આપણે ઇઝીલી અપલોડ ડેપ્લોય કરી શકીએ છીએ. ડેવલપ કરી શકો, ડેપ્લોય કરી શકો કોઈ પણ ઓએસની અંદર, કોઈ પણ વર્ચ્યુઅલ મશીન્સમાં, અથવા તો કોઈ ફિઝિકલ સર્વર હોય, અથવા તો ડેવલપરનું મશીન્સ હોય, અથવા તો કોઈ પબ્લિક ક્લાઉડ્સની અંદર પણ આપણે વર્ક કરવું હોય તો વર્ક કરી શકીએ છીએ, રાઈટ. વર્કલોડ. ઓકે, નેક્સ્ટ ઇઝ એપ્લિકેશન આઇસોલેશન. એપ્લિકેશન આઇસોલેશન્સ એટલે આપણે એવું કહીએ કે કન્ટેનર્સ વર્ચ્યુઅલી કોઈ સીપીયુ, કોઈ મેમરી છે, સ્ટોરેજ છે, નેટવર્ક રિસોર્સિસ, કંઈ પણ ઓપરેટિંગ સિસ્ટમમાં જે કંઈ હોય તો એ બધાનું જે લોજિકલી જે કામ હોય એ ટોટલી આઇસોલેટેડ હોય છે ફ્રોમ ધ અધર એપ્લિકેશન્સ. એટલે કે આપણે કામ કહીએ કે આ એપ્લિકેશન્સનું આ રિસોર્સિસ એ કે મેમરી યુઝ કરે કે સ્ટોરેજ યુઝ કરે તો એનું કામ એ જુદું હોય, બીજી એપ્લિકેશન્સનું હોય છે એનું પણ બીજા રિસોર્સિસ એક્સેસ કરતા. એટલે બંનેના વચ્ચે આઇસોલેટેડના ફોર્મમાં બધા એકબીજા એપ્લિકેશન્સ છે એ વર્ક કરતા હોય છે. ઓકે, સો ધીસ આર ધ બેનિફિટ્સ: સેપરેશન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી, વર્ક પોર્ટેબિલિટી, એપ્લિકેશન્સ આઇસોલેશન્સ. નાઉ વિલ સી કન્ટેનર ક્યાં યુઝ થાય, યુઝડ, રાઈટ.
તો આપણે એવું સમજીએ જનરલી આ કન્ટેનર્સ છે એ શું છે, લોજિકલ પેકેજ કરે આપણી એપ્લિકેશન્સનું જે તે કંઈક જે એન્વાયરમેન્ટમાં રન કરવા માગતા હોય એનું એબ્સ્ટ્રેક્ટ લેવલ છે એ આપણે કન્ટેનરની અંદર મૂકી દીધું હોય છે. એટલે કે એના થ્રુ આપણી એપ્લિકેશન્સ કોઈ બી જગ્યાએ તમે ડેપ્લોય કરી શકો, કન્સિસ્ટન્ટલી કંઈ વર્ક કરવું હોય તો આપણે કરી શકીએ કોઈ પણ એન્વાયરમેન્ટની અંદર, પ્રાઇવેટ હોય, પબ્લિક હોય, ડેસ્કટોપ હોય, એટલે કે જે ડેવલપરનું પર્સનલ લેપટોપ હોય કે કોઈ પણ OSની અંદર આપણે છે એ કામ કરી શકીએ છીએ. તો પહેલી વસ્તુ યુઝ જો કહીએ તો કે ભાઈ અજાઇલ ડેવલપમેન્ટ જ્યાં કોઈ જગ્યાએ હોય ત્યાં આપણે યુઝ કરી શકીએ છીએ. એટલે કે ડેવલપર્સ છે, આપણને ખ્યાલ છે કે ડેવલપર બહુ બધી ફાસ્ટ એપ્લિકેશન્સને ઇન્ટિગ્રેટ કરે, ડેપ્લોય કરે, એટલે કે એ જ્યારે એવું કરતા હોય ત્યારે એની ડિપેન્ડન્સી છે, એનું એન્વાયરમેન્ટ્સ છે એ અવોઇડ થતું હોય, જે અવોઇડિંગ મેનરમાં હોય તો એ જગ્યાએ આપણે કન્ટેનર્સ છે એ યુઝ કરીએ છીએ, રાઈટ. એટલે કે આપણે કહી શકીએ કે જેટલી વાર એ ડેવલપર્સ છે એ બનાવતું હોય, રાઈટ, એટલે જનરલી અવોઇડ અબાઉટ ધ ડિપેન્ડન્સી એન્વાયરમેન્ટ કે કેવી રીતે રન કરશે, આ એન્વાયરમેન્ટમાં મેં બનાવ્યું, ઓલા એન્વાયરમેન્ટમાં વર્ક કરશે નહીં કરે, એટલે એના થ્રુ એવોઇડ કરતું હોય એવી કોઈ જગ્યાએ યુઝ કરતું હોય છે. નેક્સ્ટ ઇઝ એફિશિયન્ટ ઓપરેશન્સ. કન્ટેનર છે આપણને ખ્યાલ છે લાઇટ વેઇટ છે, કંઈ પણ રિસોર્સિસ હોય એ અલાઉ કરી અને આપણે જે જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે યુઝ કરતા હોઈએ છીએ, રાઈટ. એટલે કે જે એપ્લિકેશન્સમાં જે રિસોર્સિસ જોતા હશે એ એફિશિયન્ટલી આપણને વર્ક કરવા દે છે. નેક્સ્ટ ઇઝ રન એનીવેર. ઓકે, આપણને ખ્યાલ છે કન્ટેનર્સ છે વર્ચ્યુઅલી મશીન્સમાં કોઈ પણ જગ્યાએ વર્ક કરે છે, રન કરે છે, ડેવલપ થાય છે અને ડેપ્લોય બી થાય છે. એટલે કોઈ પણ જગ્યાએ ક્યારે પણ જ્યારે રન કરવું હોય આપણું સોફ્ટવેર તો આપણે કન્ટેનરનો યુઝ કરીએ તો આપણી એપ્લિકેશન્સ આપણે રન ડેવલપ કરી શકીએ છીએ એનીવેર. Okay, so these are the basic uses of, we can say, where we can use the container. Okay, now we'll see કે યુઝ કેસીસ એપ્લિકેબલ ક્યાં છે. તો યુઝ કેસીસ જોઈએ કન્ટેનર્સના તો ઓફકોર્સ આપણને આ ક્લાઉડની અંદર જ આપણે ક્લાઉડ એન્વાયરમેન્ટમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ, જ્યાં આપણે એવું પણ કહી શકીએ કન્ટેનર્સનું વર્ચ્યુઅલ મશીન્સનું આલ્ટરનેટિવ ફોર્મમાં પણ આપણે યુઝ કરતા હોઈએ છીએ, જ્યાં આપણી લાર્જ સ્કેલ એન્ટરપ્રાઇઝ હોય કે જ્યાં બહુ બધી કંપનીનો ડેટા હોય, વર્કલોડ્સ હોય, ત્યાં આપણે પ્રિફર કરતા હોઈએ છીએ, રાઈટ. તો એની અંદર યુઝ કેસીસ અંદર પહેલી વસ્તુ જોઈએ કે માઇક્રો સર્વિસીસ ટાઈપનું, એટલે કે સોફ્ટવેર ડેવલપમેન્ટ અપ્રોચ એવું હોય કે જે આપણી એપ્લિકેશન્સ છે એને ઇન્ડિપેન્ડન્ટ કોઈ સર્વિસ આપતું હોય, જે કમ્યુનિકેટ્સ કરે એકબીજા સાથે, તો એને શું કહેવાય માઇક્રો સર્વિસ. તો આપણને કન્ટેનર્સ છે લાઇટ વેઇટ છે અને બધી જ એપ્લિકેશન્સ માટે એપ્લિકેબલ્સ છે, જ્યાં આપણે કહીએ ને લાર્જ નંબર ઓફ ધ લૂઝલી કપલ ઇન્ડિપેન્ડન્ટ ડેપ્લોય સર્વિસ હોય ત્યાં આપણે, એટલે કે ઇન્ડિપેન્ડન્ટલી એ બધું વર્ક કરે, કમ્યુનિકેટ્સ કરે એકબીજા સાથે, એવી જગ્યાએ આપણે આને યુઝ કરીએ છીએ. સેકન્ડ છે ડેવઅપ્સમાં. We already know development operations team, they can build the applications together using the microservice architecture. એટલે બધા ભેળા મળીને કામ કરતા હોય છે using the container. એટલે કે આપણે DevOps હોય તો સમજી જવાનું CI/CD ઓલવેઝ ઇન્ટિગ્રેટેડ ફોર્મમાં આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સની અંદર જ વર્ક કરતું હોય છે. નેક્સ્ટ ઇઝ હાઇબ્રિડ એન્ડ મલ્ટી ક્લાઉડ. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન્સ હોય એક કા બે એન્વાયરમેન્ટ સાથે એ વર્ક કરતા હોય તો કન્ટેનર્સ છે ઇઝીલી માઇગ્રેટ કરે છે આપણા વર્કલોડને. કોઈ પણ એન્વાયરમેન્ટમાં કામ કરવું હોય તો ઇઝીલી માઇગ્રેટ થઈ જાય છે, રાઈટ. એટલે સ્ટાન્ડર્ડાઇઝ ફોર્મમાં કહે કે ફ્લેક્સિબલ છે બિટવીન કોઈ પણ ડેટા સેન્ટરની અંદર અથવા તો કોઈ પણ પબ્લિક ક્લાઉડ્સની અંદર ઇઝીલી માઇગ્રેટ થઈ જાય છે. કોઈ વધારે મતલબ કે કોઈ વધારે રિસોર્સ કે કોઈ વધારે પોલિસી કે એવું બધું ફિલઅપ નથી કરતા. ઇઝીલી તમારે માઇગ્રેટ કરવું એક કરતાં વધારે ક્લાઉડ એન્વાયરમેન્ટમાં તો કન્ટેનર્સ છે ઇઝીલી માઇગ્રેટ વર્કલોડ કરી દે છે. નેક્સ્ટ ઇઝ એપ્લિકેશન્સ મોડર્નાઇઝેશન્સ. એટલે કે
એવી ટાઈપની લેગસી એપ્લિકેશન્સ હોય જ્યાં કન્ટેનર યુઝ થતો હોય તો ઇઝીલી એ ક્લાઉડમાં શિફ્ટ થઈ જાય છે, ઇઝીલી એ એપ્લિકેશન્સ છે એપ્લિકેબલ થઈ જાય છે, રાઈટ. સો ધીસ આર ધ યુઝ કેસીસ ઓફ ધ કન્ટેનર એટલે કે જ્યાં તમારો ડેટા જે છે, તમારી એપ્લિકેશન્સ છે જ્યાં તમે મૂકી છે. ફોર એક્ઝામ્પલ જેમ કીધું તો બિસ્કિટ્સ હોય, કૂકીઝ હોય તો તમે એ જે કન્ટેનરમાં મૂક્યું છે તો એમાં જ આપણે મૂક્યું છે. ફોર એક્ઝામ્પલ એની સાઇઝ મોટી હોય તો એ પ્રમાણે તમારી ક્વોન્ટિટી છે એ પ્રમાણે સ્ટોર થશે. જો માઇનેચર બનાવ્યું હશે તો એ પ્રમાણે તમારું સ્ટોર થશે, રાઈટ. અને ગમે ત્યાં તમે મૂવ કરવું હોય કોઈ પણ જગ્યાએ તમે કરી શકો છો. સેમ વસ્તુ અહીંયા પણ આપણે કન્ટેનર્સમાં ડેટા મૂક્યો હોય તો ઇઝીલી તમારું વર્ક છે એ આપણે રન કરી શકો અથવા તો ડિપ્લોય જ્યાં તમારે પબ્લિશ કરવું હોય એ પણ આપણે ઇઝીલી કરી શકીએ છીએ. સો ધીસ આર અબાઉટ ધ કન્ટેનર્સ. નાઉ વિલ સી અબાઉટ ધ કુબરનેટિવ્સ. તો જ આપણને એની અંદર ખ્યાલ આવશે વોટ ઇઝ ધ કુબરનેટિવ્સ. તો અહીંયા આપણે જોઈએ કુબેરનેટિવ્સ. ઓકે, આને આપણે એવું પણ કહી શકીએ K8 પણ કે છે આ K8S. સોરી, ધીસ વન ઇઝ અ S. અહીંયા S લખતી હતી પણ S ના બદલે 7 થઈ ગયો. વોટ ઇઝ અ K8S, રાઈટ. આમ જોઈએ તો K8 અને S છે સ્મોલમાં છે. હવે આવું પણ આપણે કહીએ છીએ અથવા તો કુબરનેટ્સ કહીએ છીએ. આવું કેવી રીતે? માનો આ K અને S ની વચ્ચે જે કેરેક્ટર્સ છે એ 8 છે. 1 2 3 4 5 6 7 8. એટલા માટે એને K87 તરીકે કહે છે. અને એ શું છે તો કે ભાઈ ઓપન સોર્સ છે, રાઈટ. ઓપન સોર્સ કોના માટે? તો આપણી એપ્લિકેશન્સ ક્લાઉડ એન્વાયરમેન્ટની અંદર આપણી એપ્લિકેશન્સને ઓટોમેટિકલી તમે ડેપ્લોય કરો, સ્કેલિંગ કરો અથવા તો મેનેજ કરો. કન્ટેનરાઇઝ એપ્લિકેશન્સને, કન્ટેનરમાં મૂકેલો ડેટાને તમે એને ડેપ્લોય કરો, સ્કેલિંગ કરો અથવા તો મેનેજ કરો. તો આ વસ્તુ છે કુબરનેટિવ્સ, રાઈટ. આપણે એવું પણ સમજી લઈએ કે આની અંદર જે કંઈ સોફ્ટવેર હોય કે કંઈ પણ કુબરનેટિવ્સની અંદર ડેપ્લોય કરો કે ઓપરેટ કરો આપણા એપ્લિકેશન્સની અંદર એ ઇઝીલી આપણે કુબરનેટિવ્સ થ્રુ કરી શકીએ છીએ. અને આ કોને જનરેટ કર્યું હતું, કોને બનાવ્યું હતું? કે ગૂગલ ક્લાઉડે. કોને બનાવ્યું હતું? ગૂગલ ક્લાઉડ. આઈ થિંક 2014 કા 15 નિયર અબાઉટ યર્સમાં ઓપન સોર્સ તરીકે લોકોએ રિલીઝ કર્યું હતું. એટલે કે આ જ હોય એની કમ્યુનિટીઝ કે કંઈ પણ ડિસ્ટ્રીબ્યુટ કરવું હોય, કંઈ પણ ડેટા કરવું હોય તો એક આખું ક્લસ્ટર મેનેજ કરે છે કે આપણે કંઈ પણ જગ્યાએથી ડેપ્લોય કરો, મેનેજ કરો આપણી એપ્લિકેશન્સને ઇન ઇઝીયર મેનર. એટલે જનરલી આપણે એને કહીએ કે ઇટ્સ પ્રોવાઈડ ધ કન્ટેન્ટ ઓર્કેસ્ટ્રેશન્સ. આ મેઇન વર્ડ આપણે યાદ રાખવાનો. આપણને શું કેનું કામ કરે છે? કન્ટેનર ઓર્કેસ્ટ્રેશન્સ. એટલે બધું જ એની અંદર મેનેજ કરે છે. કોને? તો કે કન્ટેનરને, રાઈટ. કન્ટેનર ઓર્કેસ્ટ્રેશન્સ મતલબ કન્ટેનરમાં જે કંઈ ડેટા છે એને તમે મેનેજ કરો, એને ડેપ્લોય કરો, એનું સ્કેલિંગ થતું હોય તો સ્કેલિંગ કરો. કંઈ પણ વસ્તુ આપણે આની અંદર ઇઝીલી કરી શકીએ છીએ. સાથે સાથે આપણે એ પણ સમજવાનું કુબરનેટ્સ ઇટ્સ પ્રોવાઇડ્સ અ હાઈ રિલાયબિલિટી બી પ્રોડ્યુસ કરે છે. રિડ્યુસ ધ ટાઈમ, મતલબ કે ટાઈમ પણ ઓછો લાગે છે જ્યારે તમે ડેપ્લોય કરો છો ત્યારે. અથવા તો તમે એવું પણ કહી શકો છો રિસોર્સ છે એ પ્રોપરલી આપણે એલોકેટેડ કોઈ પણ ઓપરેશન્સમાં કરવું હોય તો આપણે કરી શકીએ છીએ, રાઈટ. ઓકે, ધીસ આર ધ સિમ્પલ મિનિંગ ઓફ ધ કુબરનેટિવ્સ. બીજી વસ્તુ આપણે એ સમજીએ આની અંદર કે વોટ આર ધ બેનિફિટ્સ. આપણને કંઈક ખબર તો હોવી જોઈએ ને કે આ ભાઈ ક્યાં યુઝ થાય છે અને કેવી રીતે છે, તો એ ખબર કેમ પડે? તો વોટ આર ધ બેનિફિટ્સ? કુબરનેટના બેનિફિટ્સ શું? તો કે ભાઈ ઓટોમેટેડ ઓપરેશન્સ મતલબ અહીંયા આપણી પાસે ઘણા બધા કમાન્ડ્સ છે કે તમે લોડ કરો, ઇન્સ્ટોલ કરો, કંઈ પણ કમાન્ડ્સ છે આપણને આપણી એપ્લિકેશન્સને લિફ્ટ કરવા માટે, આપણી એપ્લિકેશન્સને મેનેજ કરવા માટે, આપણી એપ્લિકેશન્સને ઓટોમેટેડ કોઈ ડે ટુ ડે ઓપરેશન્સ કરવા હોય એના માટે. તો એને રન કરવા માટે આપણી પાસે સ્પેસિફિક કમાન્ડ, સ્પેસિફિક એપ્લિકેશન્સની થ્રુ આપણે એને કરી છે, રાઈટ. સેકન્ડ થિંગ દેટ ઇઝ અ infrastructure
એબ્સ્ટ્રેક્શન્સ. એટલે કે આપણે કહીએ કે એકવાર ઇન્સ્ટોલ તમે કુબરનેટ કરી દીધું તો એ કમ્પ્યુટ બી કરે છે, નેટવર્કિંગનું કામ, સ્ટોરેજનું કામ, કંઈ પણ લોડ્સ હશે એ બધાનું કામ એ પોતે કરશે, રાઈટ. એટલે કે ડેવલપર્સ છે એ જસ્ટ ફોકસ ઓન ધ હાઉ દે કેન બિલ્ડ ધ એપ્લિકેશન્સ વિચ સોર્સ રિક્વાયર્સ ટુ રન ધ એપ્લિકેશન્સ, એના માટે હોય છે. પણ એ દે ડો નોટ વરી અબાઉટ વિચ ટાઈપ ઓફ ધ એન્વાયરમેન્ટ્સ દે વોન્ટ ટુ ડિપ્લોય ધ એપ્લિકેશન્સ, રાઈટ. એને ખાલી કોન્સન્ટ્રેટ એપ્લિકેશન્સ બનાવવામાં જ હોય છે, કેવી રીતે એ એન્વાયરમેન્ટમાં વર્ક કરશે એના ઉપર વરી નથી થતું. એટલે આ હતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એબ્સ્ટ્રેક્શન્સ. નેક્સ્ટ ઇઝ સર્વિસ હેલ્થ મોનિટર. હેલ્થ મોનિટરિંગ કયો મોનિટરિંગ, રાઈટ. એટલે કુબરનેટ્સ છે એ કન્ટિન્યુઅસલી આપણા જે કન્ટેનર્સ છે, આપણી કોઈ સર્વિસીસ છે કે આપણું કોઈ કન્ટેનર રિસ્ટાર્ટ થયું છે, ફેલ થયું, કિલ થયું, કંઈ પણ વસ્તુ સર્વિસીસ આપણા જે કન્ટેનરમાં થયું તો એને એ કન્ફર્મ કરી અને પોતે એ રન કરે છે, રાઈટ. એટલે એને જેટલી સર્વિસીસ પાછી જોતી હશે એ પ્રમાણે એ પોતે ચેક કરતું રહે છે. એટલે કુબરનેટ્સ છે સેલ્ફ હિલિંગ પણ તમે કહી શકો કે એફિશિયન્ટલી આપણને વર્ક મળે એ પ્રમાણે એ પોતે કોન્સ્ટન્ટ ચેક કરતું હોય છે. સો ધીસ આર ધ બેઝિક બેનિફિટ્સ ઓફ ધ કુબરનેટીઝ. ઓકે, next we'll see what is the difference between Kubernetes and Docker. નામ બી ઘણા બધા સાંભળ્યું છે, ડોકર. ઓકે, અત્યારે જોઈએ તો આ ટ્રેન્ડિંગ ટેકનોલોજી છે, ડોકર છે કે કુબરનેટીસ છે, રાઈટ. જનરલી ડેવઓપ્સ કરવું હોય તો આપણને આ કુબરનેટીસ બી ખબર હોવી જોઈએ. ઓકે, તો ઘણીવાર તમે સાંભળ્યું છે ડોકર મતલબ કે કોઈ ડેટા હોય આપણે તમે ટ્રાન્સફર કરો તો ડોકર આઈડી છે એ જનરેટ થાય, હુ ઇઝ ધ સોર્સ, હુ ઇઝ ધ ડેસ્ટિનેશન, એ બધી વસ્તુ કેમાં હોય ડોકર્સની અંદર. તો સિમ્પલ ભાષામાં કહે તો કુબરનેટીસ છે એ ઓર્કેસ્ટ્રેશન ટૂલ છે. મેં પહેલાં જ કહ્યું ઓર્કેસ્ટ્રેશન્સ ટૂલ છે. કોનું? તો કે ભાઈ કન્ટેનરનું, રાઈટ. કન્ટેનરનું જે કંઈ વસ્તુ કામ કરવું હોય તો એ કોણ છે? કુબરનેટીસ. અને ડોકર શું છે? જેટલા કન્ટેનર્સ તમે મૂકો, તમે માનો કે આ બધા કન્ટેનર્સ છે, રાઈટ. આ બધા કન્ટેનર્સ છે તો કેની અંદર તમે મૂકો છો, એટલે કે તમે સ્ટેક કરો કે જે કરો એ જે આ બધાને મેનેજ કરો તો એ શું થયું? દેટ ઇઝ અ ડોકર. એટલે કે સ્ટેક ઓફ કન્ટેનર ટેકનોલોજી ટુ ક્રિએટ એન્ડ રન ધ ડોકર. એટલે એમ જોઈએ તો ડોકર છે એ બધી વસ્તુ અહીંયા બધી ભેગી કરો છો, રાઈટ. તો એ બધી ભેગી કરો છો દેટ મીન્સ ડોકર. અને ક્યાંથી ક્યાં પહોંચાડવું એનું કામ છે કુબરનેટીઝનું. કેવી રીતે એ તમે અહીંયા એસેમ્બલ કરીને રન કરો છો એ બધું જ કામ કુબરનેટીઝનું છે. ડોકરનું કામ આ કન્ટેનરને મેનેજ કરો છો, રાઈટ. સેકન્ડ થિંગ વસ્તુ આપણે કુબરનેટીઝમાં એ પણ જમીએ કે મલ્ટિપલ કન્ટેનર્સ હોય એક્રોસ ધ મલ્ટિપલ સર્વર તો એને કોઓર્ડિનેટ કરે છે. મલ્ટિપલ સર્વર એક્રોસ ધ મલ્ટિપલ કન્ટેનર, એટલે કે ઘણા બધા કન્ટેનરની સામે ઘણા બધા સર્વર હોય એને કોઓર્ડિનેટ કરે છે. વાલ ધ ડોકર શું કરે છે? એ ટાઈપનું એપ્લિકેશન્સ કે એવી ટાઈપનું પેકેજ આપણને લાઇબ્રેરી હોય કે જ્યાં આપણું કન્ટેનરની ઇમેજ થાય. ફોર એક્ઝામ્પલ મારે આ કરવું છે, હું તમને સિમ્પલ ભાષામાં સમજાવું કે મારે ફોર એક્ઝામ્પલ હું કહું કે મારું આ એપ્લિકેશન છે મારે આજે કોલેજમાં ડિસ્પ્લે કરવાની છે. તો હું શું કરું? માનો કે તો મારે બધી જ ડેટા છે એ મારે ભેગો લઈ અને ત્યાં કોલેજમાં જઈને રન કરવો પડશે, રાઈટ. પણ ધીસ ઇઝ નોટ ધ ફિઝિબલ. એ માનો કે ફિઝિબલ નથી કે બધો જ ડેટા લઈને તમે શો ઓફ કરો. તો અહીંયા શું થાય? ડોકરનું કામ શું? તમે તમારા પીસીમાં જો તમે ડોકર ઇન્સ્ટોલ કરી અને તમે વર્ક કરો અને એની એક ઇમેજ બને અને એ ઇમેજ થ્રુ તમે અહીંયા કોઈ બી પીસીમાં રન કરવું હોય તો તમે કરી શકો છો, રાઈટ. એટલે એવી ટાઈપની એપ્લિકેશન્સ કે કોઈક એવી લાઇબ્રેરીઝ છે કે એ આપણા કન્ટેનરની આપણી ઇમેજ બની અને ત્યાં તમે ડીકપલ કરી અને તમે વર્ક કરી શકો છો, રાઈટ. એટલે કુબરનેટીસ છે એ આપણું કોમ્પ્લેક્સ કન્ટેનરાઇઝ હોય જ્યાં આપણે સ્કેલિંગની વાત આવી, સ્કેલિંગ થાય તો એને ઇઝીલી મેનેજ કરી શકે છે, રાઈટ. અને અહીંયા આપણે ડોકરમાં જોઈએ કે એક સ્ટાન્ડર્ડાઇઝ એપ્લિકેશન્સ હોય કે એના ઓપરેશન્સ હોય કે જેના થ્રુ આપણે શિપિંગ જે અહીંયા તમે પાસ ઓન કરો છો એ ફાસ્ટ મેનર ના થાય,
રાઈટ. એટલે એવું કહી શકીએ કે સ્ટ્રીમલાઇન કરે છે આપણા કન્ટેનરને અને એપ્લિકેશન્સ જ્યાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ એના, રાઈટ. કુબરનેટને આપણે એવું કહીએ કે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ આપણને પ્રોવાઈડ કરે છે કે જ્યાં આપણે એફિશિયન્ટલી એક્રોસ ધ ડિફરન્ટ એન્વાયરમેન્ટમાં આપણે એ એપ્લિકેશન્સને રન કરીએ છીએ, રાઈટ. એપ્લિકેશનની ડિફરન્ટ એન્વાયરમેન્ટમાં રન કરવી હોય ત્યાં આપણે મતલબ ક્લાઉડ એન્વાયરમેન્ટની અંદર આપણે ઇઝીલી એફિશિયન્ટલી વર્ક કરીએ છીએ, રાઈટ. સાથે સાથે એવું પણ સમજીએ કુબરનેટ વિથ ડોકર પણ કામ કરે છે, વિધાઉટ ડોકર પણ કામ કરી શકીએ છીએ, રાઈટ. એટલે અને ડોકર છે એવું નથી કે એ તમારે કુબરનેટની જરૂર પડશે, રાઈટ. ઇઝ નોટ વી કેન નોટ સે કે આલ્ટરનેટિવ ઓફ કુબરનેટને ડોકર બી નહીં કામ ચલાવશે, પણ આને ડોકરને છે એ જરૂર પડશે ખરા. એક વાત મને યાદ આવી, કુબરનેટ્સ છે એની એક ગ્રીક વર્ડ જેને આપણે કેપ્ટન કહીએ છીએ ઇંગ્લિશમાં, એ જે ગ્રીક વર્ડ છે કે જ્યારે આપણે જર્ની કરતા હોય જ્યારે શિપમાં ત્યારે જે કેપ્ટન હોય છે એને કુબરનેટ્સ કહીએ છીએ, રાઈટ. તો એ કુબરનેટની રિસ્પોન્સિબિલિટી શું, જે આપણે જહાજમાં બેસીને જાય તો એની રિસ્પોન્સિબિલિટી કે તમે જ્યાંથી ચડ્યા હતા અને જ્યાં તમારે જવાનું છે તો એ બે જગ્યાએ તમારે સેફલી તમે ત્યાં પહોંચી જાઓ, એ એની મેઇન રિસ્પોન્સિબિલિટી છે. તો એ કોનું કામ છે? કુબરનેટિસનું, કે એનું મેઇન કામ તમારું કેરિંગ અને ડિલિવર કરો જે તે લોકેશન્સમાં જ્યાં યુઝ કરતા હોય તે કામ કુબરનેટિસનું છે, રાઈટ. બીજી વસ્તુ આપણે એક બેના રોલ જોઈએ તો કન્ટેનરાઇઝ કરે છે, બે એપ્લિકેશન્સને રન કરે છે, પણ આ બંનેના રોલ છે એ થોડા ઘણા ડિફરન્ટ છે કે કુબરનેટિસ ડોકર વિના પણ કામ કરે છે અને ડોકર છે એને કુબરનેટિસની જરૂર પડે છે, રાઈટ. તો કુબરનેટિસ છે એ આપણે ડોકરને કોઈ ડિપ્લોય કરવું હોય, મેનેજ સ્કેલિંગ કંઈ પણ કરવું હોય કન્ટેનર્સને એ કરીએ છીએ. ડોકરનું કામ ઇન્ડસ્ટ્રી કોઈ પેકેજિંગ કરવું હોય, ડિસ્ટ્રીબ્યુટ કરવું હોય એપ્લિકેશન્સ કન્ટેનરને તો એ એનું કામ છે, રાઈટ. સો ધીસ આર ધ જનરલ ડિફરન્સ બિટવીન કુબરનેટિસ એન્ડ ડોકર. ઘણી જગ્યાએ આપણને એ સાંભળવા જોવા મળશે, એટલે એ પણ આપણે સમજવું જરૂરી છે, રાઈટ. ઓકે, હવે આપણે જોઈએ કે કુબરનેટ ક્યાં યુઝ થાય છે, કઈ જગ્યાએ યુઝ થયું. તો કે ભાઈ આપણે યાદ છે કે આપણી એપ્લિકેશન્સને ઇઝીલી મેનેજ કરો અથવા તો ડેપ્લોય કરો કોઈ પણ જગ્યાએ, ત્યાં આપણે કુબરનેટિસને યુઝ કરીએ છીએ, રાઈટ. તો પહેલી વસ્તુ આપણે એ જ સમજીએ, ઇન્ક્રીઝિંગ ડેવલપમેન્ટ વેલોસિટી, એટલે કે આપણે કુબરનેટ્સ છે એને ક્લાઉડ નેટિવ, જે આપણે માઇક્રો સર્વિસીસની વાત આવી કે જ્યાં આપણે માઇક્રોબેઝ સર્વિસીસની વાત આવી એટલે કે આપણા મગજમાં આવી જવું જોઈએ કે જે સર્વિસીસ જે કોઈ સોફ્ટવેર ડેવલપમેન્ટ હોય એ આપણી એપ્લિકેશન્સને નાના ટુકડા પાડે અને જેનાથી તમે ઇન્ડિપેન્ડન્ટલી સર્વિસ છે એ કમ્યુનિકેટ્સ કરો એકબીજા સાથે, દેટ ઇઝ અ માઇક્રો સર્વિસ. તો એવી ટાઈપની એપ્લિકેશન્સમાં જ્યારે યુઝ કરવાનું થાય તો આપણે યુઝ કરીએ છીએ, રાઈટ. સો કોઈ પણ એપ્લિકેશન્સમાં મોડર્નાઇઝેશન્સ લેવું હોય, એપ્લિકેશનને ફાસ્ટર તમારે ડેવલપ કરવી હોય તો એવી જગ્યાએ આપણે યુઝ કરી શકીએ છીએ. બીજી વસ્તુ, ડેપ્લોઈંગ એપ્લિકેશન્સ એનીવેર, જેમ આપણે વાત કરી કન્ટેનરાઇઝેશન કોઈ પણ ઓએસમાં, કોઈ પણ પ્રાઇવેટ પબ્લિક ઓન લેપટોપની અંદર, વર્ચ્યુઅલ મશીન્સની અંદર કહી શકીએ છીએ. સેમ વસ્તુ કુબરનેટ ઇઝ યુઝ ટુ બિલ્ડ ઇન એનીવેર, ઇન એની એન્વાયરમેન્ટ, એલાઉઇંગ એનીવેર યોર એપ્લિકેશન્સ, રાઈટ. કોઈ પણ જગ્યાએથી પબ્લિક ક્લાઉડ હોય, હાઇબ્રિડ ક્લાઉડ હોય, કોઈ પણ બિટવીનના ક્લાઉડ્સ હોય, કોઈ પણ જગ્યાએથી તમે રન કરી શકો છો. નેક્સ્ટ ઇઝ રનિંગ એફિશિયન્ટ સર્વિસીસ, મતલબ કુબરનેટ્સ છે ઓટોમેટિકલી ક્લસ્ટરની સાઇઝ છે ઇન્ક્રીઝ ડિક્રીઝ કરવી હોય એ પ્રમાણે એ વર્ક કરશે, રાઈટ. ઓટોમેટિકલી સ્કેલિંગ અપ થશે, સ્કેલ ડાઉન થશે, ડિપેન્ડ્સ ઓન યોર કન્ટેનર, ડિપેન્ડ્સ ઓન હાઉ દે કેન રન એફિશિયન્ટલી, એટલે કેવી રીતે એની કન્ટેનરના સાઇઝ મુજબ અપ એન્ડ ડાઉન ક્લસ્ટર જે બને છે, વધઘટ થતી હોય એ પ્રમાણે એ વર્ક કરે છે. ઓકે, સો ધીસ આર ધ યુઝડ કે કઈ જગ્યાએ એ વર્ક થાય છે. ઓકે, જસ્ટ અ મિનિટ. Okay, we'll see in this figure how you can deploy your applications, right. Initially જ્યારે ટ્રેડિશનલ ડેવલપમેન્ટ હતા તો અહીંયા હાર્ડવેર
બેઝ લેવલમાં ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ ડિફરન્ટ ટાઈપ ઓફ ધ એપ્લિકેશન્સ. તો આ ટ્રેડિશનલ ડેવલપમેન્ટ એરામાં શું હતું કે માનો કે ડિફરન્ટ એપ્લિકેશન્સ આપણા ફિઝિકલ સર્વરની અંદર રન થતા હોય, તો અહીંયા એવું પણ થઈ શકે કે માનો કે આ એપ્લિકેશન્સ છે એ મતલબ કે રિસોર્સને હોલ્ડ કરીને રાખે છે, રિસોર્સને એક્સ્ટ્રા યુસેજ કરે છે, તો એ ફિઝિકલ જ્યારે સર્વરની વાત આવી ત્યારે એક એપ્લિકેશન્સ વધારે એલોકેટ કરીને રાખતું હોય તો બીજો એપ્લિકેશન્સ છે એ રિસોર્સ વધારે યુઝ નહીં કરી શકે, રાઈટ. તો બધાને ઇક્વલ પ્રાયોરિટીમાં ઇક્વલ બેઝડમાં બધા રિસોર્સિસ એલોકેશન્સ થતા હોય એ વસ્તુ આપણે ફિઝિકલ સર્વરની અંદર નહોતું થતું, રાઈટ. અહીંયા પણ એવું છે કે તમારે વધારે સ્કેલઅપ ન કરી શકો કારણ કે બધા રિસોર્સિસ જનરલી યુટિલાઇઝ ન પણ થતા હોય, એ એક્સપેન્સિવ પણ થતા હોય ઓર્ગેનાઇઝેશન્સને, અને એફર્ટ બી ન કરતા હોય તો એ ટ્રેડિશનલ ડેવલપમેન્ટમાં એનો ડિસએડવાન્ટેજીસ આપણે એને કહી શકતા હતા. પછી આવ્યું વર્ચ્યુઅલાઇઝ ડેપ્લોયમેન્ટ. તો વર્ચ્યુઅલાઇઝ ડેપ્લોયમેન્ટ એરામાં શું હતું કે અહીંયા આપણે વર્ચ્યુઅલાઇઝેશન્સ રોલ પ્લે કર્યો, હાઇપરવાઇઝર બનાવ્યું કે વી કેન રન ધ મલ્ટિપલ એપ્લિકેશન્સ ઓન વર્ચ્યુઅલ મશીન્સ, રાઈટ. અહીંયા આપણે વર્ચ્યુઅલ મશીન્સ બનાવી, એક જ ફિઝિકલ સર્વર છે આપણી પાસે, પણ વર્ચ્યુઅલાઇઝેશન્સથી આપણી એપ્લિકેશન્સથી બધા જ આઇસોલેટેડ છે એકબીજા એપ્લિકેશન સાથે, રાઈટ. અહીંયા જે રિસોર્સિસ મેક્સિમમ યુઝ કરશે તો અહીંયા પણ એ કરી શકશે થ્રુ ધ વર્ચ્યુઅલ મશીન્સની અંદર. એટલે કે કોઈ પણ જે ઇન્ફોર્મેશન્સ હોય અહીંયા આપણે સિક્યુરિટી પણ પ્રોવાઈડ કરીએ છીએ કે એક એપ્લિકેશન્સ કેન નોટ બી ફ્રીલી એક્સેસ બાય ધ અનધર એપ્લિકેશન્સ, એટલે જે યુઝ કરતા હશે બીજા એને એક્સેસ નહીં કરી શકે, રાઈટ. એટલે જે યુટિલાઇઝેશન્સ છે રિસોર્સનો ફિઝિકલ સર્વરમાં અહીંયા આપણે બેટર સ્કેલેબિલિટી પણ મળે છે, ઇન્ક્રીઝ રિસોર્સ પણ કરી શકીએ છીએ જ્યારે એપ્લિકેશન્સને એડઅપ કરો, અપડેટેડ કરો ઇઝીલી. હાર્ડવેર કોસ્ટ કહીએ કે કંઈ પણ વસ્તુ આપણે જેની અંદર કરીએ છીએ જે ટ્રેડિશનલ ડેવલપમેન્ટમાં ડિસએડવાન્ટેજીસ હતું એ અહીંયા આપણે એડવાન્ટેજીસ મેનરમાં આવીએ છીએ. એટલે કે વર્ચ્યુઅલ મશીન્સ જેટલા તમે યુઝ કરો છો, ફૂલ મશીન્સ આપણે બધા જ કમ્પોનન્ટ ઇઝીલી વર્ક કરી શકીએ છીએ, બધાએ પોતપોતાની ઓએસ પણ હોય છે કે જ્યાં આપણે એપ્લિકેબલ હોય એ પ્રમાણે આપણે આપણા હાર્ડવેર થ્રુ આપણે એને નાખી હોય છે, રાઈટ. સો ધીસ આર ધ વર્ચ્યુઅલાઇઝડ ડેપ્લોયમેન્ટ. સાથે આપણે કન્ટેનર ડેવલપમેન્ટ જે આપણે વાત કરી કે જે આપણી એપ્લિકેશન્સ છે એને તમે કન્ટેનરમાં મૂકી દીધી, રાઈટ. એટલે એક એક વસ્તુમાં આપણે મૂકી દીધી તો શું થયું કે એ પણ એક આપણને વર્ચ્યુઅલ મશીન્સ જેવું જ આપણને પ્રોવાઈડ કરે છે, પણ એ જ્યારે તમે શેર કરો છો ઓપરેટિંગ સિસ્ટમ કે ડિફરન્ટ બિટવીન ધ એપ્લિકેશન્સ ત્યારે એ આઇસોલેટેડ ફોર્મમાં આપણને મળે છે. એટલે એવું કહી શકીએ કે લાઇટ વેઇટ છે, વર્ચ્યુઅલ મશીન્સની જેમ જ એ પોતાની ફાઇલ સિસ્ટમ હોય, વર્ચ્યુઅલ મશીન્સની જેવું જે શેર સીપીયુ કરે, મેમરી પ્રોસેસ છે કે કંઈ પણ રિસોર્સિસ હોય એ આપણે આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સમાં ઇઝીલી પોર્ટેબલ આપણા ક્લાઉડ્સના એન્વાયરમેન્ટમાં આપણે કરી શકીએ છીએ, રાઈટ. સો ધીસ આર ધ એરા ઓફ ધ ટ્રેડિશનલ ડેવલપમેન્ટ એરા, વર્ચ્યુઅલાઇઝ ડેપ્લોયમેન્ટ એરા, કન્ટેનરાઇઝડ ડેપ્લોયમેન્ટ એરા, રાઈટ. એટલે આપણે કન્ટેનર્સ જ્યાં આપણે યુઝ કરીએ છીએ નાવડેઝ ઇટ્સ અ મોર પોપ્યુલર. આના માટે આપણે ઘણા બધા બેનિફિટ્સ બી આપણે થોડું ઘણું સમજીએ કે અજાઇલના મેથડમાં આપણે એપ્લિકેશન્સ છે એને ક્રિએટ કરીએ કે ડેવલપમેન્ટ કરીએ કે એફિશિયન્ટલી આપણે કન્ટેનર્સનો એક્સેસ કરી શકીએ થ્રુ ક્રિએટિંગ ધ ઇમેજ, રાઈટ. કન્ટિન્યુઅસ ઇન્ટિગ્રેશન્સ કરો, કન્ટિન્યુઅસ ડેપ્લોયમેન્ટના ફોર્મ આવ્યા, તે બધી વસ્તુઓ આપણે થ્રુ કન્ટેનર ઇમેજ આપણે બિલ્ડ બી કરી શકીએ છીએ, ડેપ્લોય બી કરી શકીએ છીએ, રાઈટ. ડેવસનો ઓપરેશન્સ જે આપણે જોઈએ કે આપણી ઇમેજીસ છે બિલ્ડ કરો, રિલીઝ કરો ડેવલપમેન્ટ ટાઈમમાં કે પછી કપલિંગ એપ્લિકેશન્સ કરો છો ત્યારે પણ, રાઈટ. એટલે મોસ્ટલી આપણે જ્યારે રિસોર્સિસને એલોકેટ કરીએ કે આઇસોલેટેડ કરીએ કે યુટિલાઇઝેશન્સ કરીએ, હાઈ એફિશિયન્ટલી કરીએ છીએ, કંઈ પણ એપ્લિકેબલમાં થતું હોય તે પ્રમાણે આપણે કરતા હોઈએ છીએ, રાઈટ. ઓકે, નાઉ વિલ સી વાય વી રિક્વાયર્સ ધ Kubernetes, રાઈટ. ઓકે, આઈ એમ રિમૂવિંગ ધીસ, સોરી. Kubernetes આપણને શું પ્રોવાઈડ કરે છે? તો પહેલા વસ્તુ આપણે સમજીએ Kubernetes આપણે કે શું પ્રોવાઈડ કરે, તો કે ભાઈ સર્વિસ, ડિસ્કવરી એન્ડ લોડ બેલેન્સિંગ, સર્વિસ,
ડિસ્કવરી એન્ડ લોડ બેલેન્સિંગ. કુબરનેટ્સ છે આપણને જે કન્ટેનર આપ્યું છે કે જેટલું તમારે કરવું હોય થ્રુ DNS નેમ અથવા તો થ્રુ IP એડ્રેસ થ્રુ આપણે એને એક્સપોઝ કરીએ છીએ, રાઈટ. એટલે કોઈ પણ ટ્રાફિક જ્યારે હાઈ હોય, કુબરનેટ્સ છે પોતાની રીતે લોડ બેલેન્સ કરી અને આપણા ટ્રાફિકની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરી દે છે. એટલે કે જ્યારે ડેપ્લોય કરો છો ત્યારે એ સ્ટેબલ ફોર્મમાં આપણને રિસોર્સ એટલે કે રિસીવર પાસે પહોંચે છે, કે જ્યારે તમે ડિપ્લોય કરો છો ત્યારે, રાઈટ. એટલે કે જ્યાં તમે સેન્ડ કરો છો ત્યારે જો એને ટ્રાફિક મળે તો ઇઝીલી એ લોડને બેલેન્સ કરી ડિસ્ટ્રીબ્યુટેડ કરે છે આપણા નેટવર્ક ટ્રાફિકની અંદર, રાઈટ. કે પછી ટ્રાફિક જામને લીધે ડિપ્લોય ન થાય તેવું એ નથી કરવા દેતું. નેક્સ્ટ છે સ્ટોરેજ ઓર્કેસ્ટ્રેશન્સ. સ્ટોરેજ ઓર્કેસ્ટ્રેશન્સ મતલબ આપણે ઓટોમેટિકલી સ્ટોરેજને માઉન્ટ કરો આપણી ચોઇસની. લોકલ સ્ટોરેજમાં કરવું છે, પબ્લિક ક્લાઉડ્સમાં કોઈ પ્રોવાઈડર્સમાં કરવું છે, કોઈ પણ જગ્યાએ આપણે જેટલું રિસોર્સ જોતું હોય એટલું આપણે એક્સેસ મેનેજ કંઈ પણ કરવું હોય એ કરી શકીએ છીએ. ઓટોમેટેડ રોલ આઉટ્સ એન્ડ રોલ બેક્સ. એટલે કે આપણા સ્ટેટ મુજબ આપણે કન્ટેનર્સને ડેપ્લોય કરીએ છીએ. આપણે જે રીતે એપ્લિકેશન્સને કરવું હોય એકચ્યુઅલ સ્ટેટમાંથી ડિઝાયર સ્ટેટમાં, એટલે કે આપણે કંઈક બદલવું હોય, રાઈટ. તો કોઈ કન્ટેનર્સના કોઈ જૂનું થઈ ગયું, ફોર એક્ઝામ્પલ જૂનું થઈ ગયું અને તમારે નવામાં કરવું છે તો ફરીથી તમારે બધું નવું નહીં કરવાનું. જસ્ટ જે રિસોર્સિસ છે જસ્ટ ઇટ એડોપ્ટ ધ ઓલ્ડ રિસોર્સિસ ટુ ધ ન્યૂ કન્ટેનર. જે હશે એ પ્રમાણે એ ઓટોમેટિકલી સેટ થઈ જશે, રાઈટ. એટલે ઓટોમેટિકલી કુબરનેટ્સ છે ન્યૂ કન્ટેનરમાં આપણી એપ્લિકેશન્સ છે એ ડિપ્લોય થઈ જાય, એક્ઝિસ્ટિંગ કન્ટેનર્સના જે કાંઈ ફીચર્સ કે જે છે એ રિમૂવ થઈ જાય અને જેટલા નવા એને એડ થયા છે એ ઓટોમેટિકલી થઈ જાય. વી ડુ નોટ રિક્વાયર ધ મોર વર્ક ટુ એડ ઓર રિમૂવ, રાઈટ. પછી છે ઓટોમેટિક બિન પેકિંગ. બિન મતલબ આપણને ખ્યાલ છે ડસ્ટબિનને આપણે બિન કહે, જ્યાં વસ્તુ બધી સ્ટોર કરીને રાખીએ છીએ, ક્લસ્ટર જેને આપણે કહીએ છીએ, રાઈટ. તો આ રીતે આપણું ક્લસ્ટર જે નોડનું બન્યું છે ઇટ કેન બી રન કન્ટેનરાઇઝ ટાસ્ક. એટલે કન્ટેનરના મેથડમાં એ વર્ક કરતું હોય. એ કેવી રીતે કુબરનેટ્સ કે ભાઈ કેટલું CPU, કેટલી મેમરી, કેટલું જરૂરિયાત છે એ પ્રમાણે એ ફિટ થાય એ કન્ટેનરની અંદર અને એના જ પ્રમાણે એના રિસોર્સ છે ઓટોમેટિકલી ત્યાં પેક થઈ રિસોર્સિસને યુઝ કરીએ છીએ. દેટ ઇઝ ધ ઓટોમેટિક બિન પેકિંગ. નેક્સ્ટ ઇઝ સેલ્ફ હીલિંગ. આપણે કેમ કહીએ સેલ્ફ હીલિંગ, જાતે શું કહે હિલ થઈ ગયું, રાઈટ. એને આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો અહીંયા કુબરનેટ્સ પણ એ જ છે કે આપણા કન્ટેનર કોઈ ફેલ થયા હોય અથવા તો કન્ટેનર કોઈ રિપ્લેસ થયા હોય, કિલ થયા હોય તો એ રીતે પોતાની જાતે ચેક કરી યુઝરને કે નથી કહેતા કે ભાઈ આવું કશું થયું છે, પતી જાય એટલે પછી એ અપલોડ કરી દે છે રેડી ટુ સર્વ તરીકે જ. એટલે કે એ કોઈને કહેતું નથી મને આ થયું, આ ડેટા નથી, આ કન્ટેનર ખોવાઈ ગયો, તણાઈ ગયો છે, વોટ એવર, રાઈટ. એ જાતે ચેક કરી અને પોતાની રીતે જ એ સર્વ મેનરમાં આવી જાય છે. નેક્સ્ટ છે સિક્રેટ એન્ડ કન્ફિગરેશન્સ મેનેજમેન્ટ. સિક્રેટ એન્ડ કન્ફિગરેશન્સ મેનેજમેન્ટ. તેવું આપણે શું કહે કે અહીંયા આપણે ખ્યાલ હશે તમને સિક્યુરિટી લેવલ્સમાં કે ઓથોરાઇઝેશન્સ, રાઈટ. એન્ડ ધ સિક્યોર SSH કીઝ જે આપણને પાસવર્ડની કે કોઈ સેન્સિટિવ ઇન્ફોર્મેશન સ્ટોર કરો, મેનેજ કરો, તો આવી જગ્યાએ જ્યારે તમે ડેપ્લોય કરો છો, કોઈ સિક્રેટ્સને તમારે રાખવો હોય, તમારી એપ્લિકેશન્સમાં કંઈ બી કન્ફિગર કરવું હોય વિધાઉટ એની કન્ટેનર ઇમેજીસ, તો આપણને એ પ્રમાણે સિક્રેટ ઇન્ફોર્મેશન્સ જે સ્ટેક કન્ફિગરેશન્સમાં આપે છે એ વસ્તુ આની અંદર કુબરનેટ્સની અંદર હોય છે. એટલે કે તમારે સેન્સિટિવ ઇન્ફોર્મેશન્સને આપણે ઇઝીલી ડિપ્લોય અપડેટ કરો છો આપણી એપ્લિકેશન્સમાં કંઈ પણ કન્ફિગર કરો છો ત્યારે. નેક્સ્ટ ઇઝ બેચ એક્ઝિક્યુશન્સ. કુબરનેટ્સ છે આપણે બેચને અથવા તો CI જે કન્ટિન્યુઅસ ઇન્ટિગ્રેશન્સ કરો છો વર્કલોડને, તો એની સામે કોઈ ફેલ થાય તો રિપ્લેસ બી કરે છે આપણી જરૂરિયાત મુજબ. નેક્સ્ટ છે that is the horizontal scaling. આપણને ખ્યાલ છે horizontal scaling મતલબ if you want to increase the more number of resources in horizontal manner, right. ફિઝિકલ તમે રિસોર્સિસને ઇન્ક્રીઝ કરો છો તો કુબરનેટ્સ થ્રુ આપણે સિમ્પલ કમાન્ડ્સ થ્રુ આપણે એને વર્ક કરી શકીએ છીએ, રાઈટ. જેટલું CPU યુસેજ કરે, જેટલું UI તમે લો છો એના બેઝ ઉપર ઇઝીલી તમે વર્ક કરી શકો છો.
Next is the IPv4 and IPv6. એ ટાઈપનું કોઈ એડ્રેસિંગ કોઈ પોર્ટ્સ કે સર્વિસીસ છે તેને ઇઝીલી એલોકેટ કરે છે. એટલે થ્રુ IPv4 IPv6 આપણે એને ઇઝીલી એલોકેટ કરવું હોય સર્વિસ કે પોર્ટને તો આપણે કરી શકીએ છીએ. એક્સટેન્સિબિલિટી ડિઝાઇન ફોર કે કોઈ એક્સ્ટ્રા ફીચર્સ આપણા ક્લસ્ટરની અંદર કોઈ ચેન્જ કરવા હોય વિધાઉટ એની સોર્સ કોડ તો આપણે ઇઝીલી એક્સટેન્ડ કરી શકીએ છીએ. રાઈટ, આપણા ક્લસ્ટરમાં જે કંઈ કોડ્સ હોય તમે એને કંઈ ચેન્જ કરવું હોય તો તમે સિમ્પલી મેનરમાં કોઈ પણ ચેન્જ કર્યા વગર તમે ઇઝીલી એડ કરી શકો છો. રાઈટ, સો ધીસ આર ધ કુબરનેટીઝ આપણને શું પ્રોવાઈડ કરે છે. રાઈટ, ઓકે, આઈ એમ રિમૂવિંગ ધીસ. ઓકે, બીજી વસ્તુ આની અંદર એ વસ્તુ સમજે કુબરનેટ આપણને શું નથી આપતું. બધી વસ્તુ આપે એવું તો હોય નહીં, બધાના ડિસએડવાન્ટેજીસ તો હોવાના જ છે. રાઈટ, સો અહીંયા આપણે એ વસ્તુ સમજીએ કુબરનેટીઝ આપણને શું નથી આપતું. તો કુબરનેટીઝ આપણને કે એની જેટલી લિમિટ હશે આપણી એપ્લિકેશન સ્ટોર કરવાની એટલી એ આપશે. માનો કે કોઈ ડિફરન્ટ ટાઈપનો વર્કલોડ્સ હોય જેમાં આપણે ભણ્યા છીએ કે સ્ટેટફુલ સ્ટેટલેસ એપ્લિકેશન્સ હોય, સ્ટેટલેસ કે સ્ટેટફુલ કે કોઈ પણ વર્કલોડ હોય તો એને જેટલું કન્ટેનર્સ જરૂર હશે એટલું એ યુઝ કરશે. રાઈટ, બીજી વસ્તુ આપણે એવું પણ સમજીએ કે આપણો સોર્સ કોડ હોય કે એને તમે બિલ્ડ કરો કે નથી બિલ્ડ થયો તમારી એપ્લિકેશન્સની અંદર નથી થયો તો વી રિક્વાયર્સ ધ CI/CD કે આપણી ઓર્ગેનાઇઝેશન્સ આપણા કલ્ચર્સનું જે કાંઈ પ્રેફરન્સ હશે, જે કાંઈ ટેકનિકલ રિક્વાયરમેન્ટ્સ હશે એ પ્રમાણે એ ચેન્જ થશે અને એ પ્રમાણે એનું બિલ્ડઅપ થશે આપણી એપ્લિકેશન્સ. આપણે અહીંયા કોઈ લોગિંગ કે મોનિટરિંગ કાલ્ટરિંગ સોલ્યુશન્સ આપણને કુબરનેટ્સ છે પ્રોવાઈડ નથી કરતું કે કોઈ રીતે કઈ મિકેનિઝમ થ્રુ કયું એક્સપોર્ટ કે કયો કોન્સેપ્ટ થ્રુ એ વર્ક કરે છે એ આપણને ખબર નથી પડતું. એવું પણ કહી શકીએ કે આપણે અહીંયા કન્ફિગર કરો છો કઈ લેંગ્વેજમાં કરો છો તો એ જે ડિક્લેરેટિવ API છે એ કોઈ આર્બિટ્રી ફોર્મમાં આપણને સ્પેસિફિકેશન્સ છે એ મળતા હોય છે. રાઈટ, એટલે આપણે એવું કહી શકીએ કે એવી કોઈ કન્ફિગરેશન્સ મશીન કન્ફિગરેશન્સ કે મેનેજમેન્ટ કે મેન્ટેનન્સ સેલ્ફલી એ એક ટાઈપનું છે કે થ્રુ સોફ્ટવેર આપણે એને બધું મેનેજ કરતા હોઈએ છીએ. રાઈટ, સો લિમિટેશન્સ છે, અનલિમિટ છે, બટ બિફોર લર્ન ધ કુબરનેટીઝ આપણે પહેલાં કન્ટેનર સમજ્યા કે કન્ટેનર થ્રુ આપણો ડેટા છે એ કુબરનેટીઝ થ્રુ જાય છે. રાઈટ, સો ધીસ આર ધ ઇમર્જિંગ ટેકનોલોજીઝ in the cloud, that is the Kubernetes and the containers. Hope you understand, students. Okay, take care, have a nice day, bye.